શહેરના ખોડિયાલનગર 4 રસ્તા પાસે વુડાના મકાનો આવ્યા છે અને ત્યાં જ મંદિર તોડવામાં આવી રહ્યું છે। જોગણી માતા અને રામદેવ પીર મહારાજનું મંદિર તોડતાની સાથે જ સ્થાનિકો અહીંયા વિરોધ કરી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા આ મંદિરો તોડવામાં આવ્યા છે ત્યારે ઉગ્ર બોલાચાલી જેવું પણ વાતાવરણ સર્જાયું છે। અહીંયા મંદિર તોડતાની સાથે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે, અધિકારીઓ ભાગતા પણ નજરે ચડ્યા છે। અને અમે ઉડા 44 5-6 વર્ષથી અહીંયા રહીએ છીએ। અમે એક રૂપિયો ભેગો કરી અને બધાના ઘરે ઘરે જઈ અને માફી માંગીને પૈસા ભેગા કર્યા। દિન રાત તાપ તડકામાં ઊભા રહી અને અમે ઘર બનાવ્યું ભૂખેમ તરસે અને આજે મંદિરો તોડી નાખ્યા। જોગણીમાંનું આટલું નાનું મંદિર એમને શું નડતું હતું અને આટલું પાણી ભરાઈ જતું હતું। પાણી ભરાઈ જાય ત્યારે અમે સરકાર જોવા નહીં આવતી, ખાવા પીવાનું કશું અમને આવતી નહીં। આજે અમે જવાન છોકરીઓ છે, જવાન વહુઓ છે તો બધી દર્શન કરવા મંદિરે જાય કે પૂજા પાઠ કરવા માટે, પૂજા પાઠ કરવા છોકરીઓ વહુઓ જાય કઈ નહીં તો અમારા ઘર સ્થળે એક મંદિરે જોઈએ કે ના જોઈએ? હવે આ બધા જે દર્શન કરવા જાય કે કાયદેસર એમને ઉડાના મકાન બનાવે તો એક મંદિર બનાવવું જ જોઈએ। તો આ પબ્લિક ના બનાવે ને તો મંદિર બધી સાઈડ પર જ મંદિર છે બરાબર કાયદેસર। આ કૂતરાના બચ્ચા અંદર વૈલીન કૂતરી એ પણ મરી ગયા, એમને જાય લાગશે। આ હમણાં 7-8 મહિના થયા બન અને પેલું તો હજુ તો પેલું ખાલી બનવાની તૈયારી છે। એ તો ત્યાં મંદિર હતું, પછી એ મંદિરે પાણી આવી ને તે મંદિર બેસી ગયું એટલે આ લોકોને બધા ખર્ચો કરી અને બધા અને મંદિર ઊંચું કર્યું। હજુ મંદિર આટલું જ કર્યું છે, એ મોટું પણ નથી કર્યું। એની પહેલા એવું કે છે હા એ લોકો એવું કે છે કે અમને કમ્પ્લેન આવી, તો તમને કમ્પ્લેન જેને આપી એ વ્યક્તિનું લખાણ તો બતાવો કે આ વ્યક્તિ અમને કમ્પ્લેન આપી છે કે ભાઈ એટલે અમે તોડવા આવ્યા છે। તો અમે કહીએ કે ના સાચી વાત, ડાયરેક્ટ કમ્પ્લેન આલી એવું કહી દીધું। વતનજીનો ઓર્ડર અમાર તો એક જ વસ્તુ છે કે અમને સરકારને અમને અમારું ઘર તોડ્યા તો અમને કોઈ ઓબ્જેક્શન નહીં ઉઠાયો કે ભાઈ અમને કામ તોડ્યા ચલો જવા દો, પણ અમારું એટલું છે કે જે મંદિર હતું એ અમને મંદિર નાનું હતું એ બનાવી આપો। તમારે અમે તમને નહીં નડતા તો તમે અમારા કામમાં કેમ નડો છો? અમારા પ્લેટ અમે ઉડામ તમે નાખી દીધા હતા અહીંયા આગળ તો અમે ભાઈ ચલો સ્વીકાર્યું, તો અમે તો અમારે દેવી અમે મેલી છે તો તમારે તો જોઈએ ને અમારે મંદિરમાં દેવી અગરબત્તી કરવા। અમે રસ્તામાં અડધી રાતે છોકરું લઈને જઈએ બહાર માદુ હાજુ તો અમે માતાને આગળ કરીએ કે માતા તું છે મારી આગળ, અમને જેવા લઈ જાય એવા હસતા મોડે તું લઈ આવજે, ભલે ઉદાસ મોડે લઈ જાય પણ આ હસતા મોડે તારે લાવવાની તારી જિમ્મેદારી છે। એવી રીતના અમે પગે લાગીને અમે બહાર નીકળે છે। અમને અત્યારે લગીને કશું અને એ લોકો અમને અત્યારે લગીને પાણી ભરાયું તે વખતે કોઈ સરકાર જોવા આવી નહીં અને સરકાર ચાલો ઊંઘી ગઈ। હવે તો અમારું મંદિર જ્યારે બનાવ્યું તો તમે કેવી રીતે ઉઠી ગયા? કેવી રીતે તમને ખબર પડી કે ભાઈ મંદિર બને છે? અમારું નાનું મંદિર હતું અને બેસી ગયું એટલા માટે અમે મંદિર બનાવ્યું અને બી કોઈ સરકાર કને 1 રૂપિયા લીધો નહીં। અમે અમારે તો એક જ માંગણી છે કે અમારે મોટું નહીં નાનું નહીં, અમારે જેવું હતું મંદિર એવું નાનું અને ચોખ્ખું અમને મંદિર બનાવી આપો, અમારે બીજું કશું લેવા દેવા નથી। પિંકીબેન આ વ્હાઈટ ઉડા સિયાજીપુરા બ્રહ્માનગરની સામે 244 નંબરનું પ્લોટ છે અને વ્હાઈટ ઉડા છે। અમે માતાજીનું નાનું મંદિર હતું ડેરી 5 વર્ષ પહેલાં અમે બનાવ્યું હતું। અમે અહીંયા રહેવાયા ત્યારે જોગણી માતા એનું અને મંદિર ડેરી હતી તો ચોમાસાના લીધે પાણી ઉપર ચડ્યું અને ધસી ગયું તો અમે થોડું આ લોકોએ ફંડ ઉઘરાવીને માતાજીની ડેરી 3 ફૂટની ઊંચી કરી હતી અને એ કરી કંઈ નોટિસ નહીં આપ્યું, કોઈ નહીં આપ્યું।
બસ પોલીસ લાવીને તોડવા લાગ્યા. અમે સાહેબને પૂછ્યું, સાહેબ આ મંદિર બનાવી રહ્યા છે, બનેલું હતું, અમે નવું નહીં બનાવી રહ્યા. આ તમે જાણો છો, અમારા ત્યાં કોર્પોરેટર અજીતભાઈ જાણે છે, બધા જાણે છે, તો પણ અમને તોડી નાખ્યો. અને સાહેબને મેં કહેવા ગયો તો મને ફેટ પકડીને પોલીસવાળાએ ગાડીમાં બેહાડી દીધું અને કશું બોલવા દીધું નહીં. આગળ અમે હવે બધા પબ્લિકને લઈને કોર્પોરેટરના ત્યાં જઈએ છીએ, ધારાસભ્યના ત્યાં જઈશું અને બોલીશું કે ભાઈ અમે હિન્દુ રહીને હિન્દુના મંદિરોની પૂજા નહીં કરી શકતા. અહીંયા અમે 10 વખત 5 વર્ષમાં 25 વખત અરજી કરી છે કે બહારના માણસો આવીને અહીંયા તાળા તોડીને રહે છે, બધું કરે, એ અરજી દેખાતી નહીં એમને, નહીં દેખાતી. આ બસ મંદિરની અરજી દેખાઈ ગઈ એમને. 5 વર્ષ રાજુ મનીષસિંહ ભદોરિયા. આ વ્હાઇટ ઓળા ગેરકાયદેસર રીતે મંદિર બાંધે તોડવામાં આવેલા. હજુ હમણાં જ બાંધ્યું છે, લેટેસ્ટમાં. હજુ તો તાજું જ છે બાંધકામ. ટીમ વોર્ડની ટીમ અને આપણે દબાણ શાખાનો સ્ટાફ ને પોલીસનો સ્ટાફ. પિન્ટુભાઈ રાઠોડ.